કાલ રાતે કેટલા વાગે આવ્યા હતા તમે? લગભગ 12:30 પોણા જેવું થઈ ગયું યાર. તમે 11 નું કહીને ગયા હતા. હવે ન્યા યાર બધા ભાઈબંધ દોસ્તાર બેઠા હતા તો જરા ઘરે બેહાઈ ગયું થોડીક વાર લાગી ગઈ એમાં હું થઈ ગયું તો પણ થોડીક નહીં વધારે વાર લાગી. તમે 1:30 વાગ્યા લગી બેઠા અહીંયા. ખબર તમને? તો તને ખબર તો પછી મને પૂછવાનો શું મતલબ છે? પણ તો તમારે નો બેસાય ને. તમે 11 નું કહીને ગયા તો તમે 1:30 સુધી શું કામ બેસો છો? ત્યાં બધા બેઠા હતા બધાએ કીધું 2-5 મિનિટ તમે કોઈ બેહી જા હારે એટલે પછી મેં કીધું વાંધો નહીં એમ કરીને હું બેહી ગયો. કે તમે નાનો છોકરું છો કે એને કીધું ને તમે બેહી ગયા? ઠીક છે યાર હવે એટલા બધા ભેગા થયા હોય એટલે જમાઈ ગયું તું થોડુંક વધારે અને અમે બધા બેહી ગયા તારે તો બેહી ગયા હવે એમાં હું થઈ ગયું તો પણ અહીંયા હું રસોઈ કરું એ બગડે નહીં પછી? તમે અહીંયા જમીન આવો તો? એ હું કેતા ભૂલી ગયો તને સોરી બસ. વાહ, સોરી કયો એટલે પૂરું કા? આ તો હારું મેં કઈ કર્યું જ નહોતું, કઈ બનાવ્યું જ નહોતું. નકર બધું ફેંકી દેવું પડત મારે હવાર પડે. અને હવે છે ને આજ રાતે આપણે બે હારે જમવા જવાનું છે. તો યાર હજી કાલનું મારું માથું ચડેલું છે આજને આ તરત કેમ જાય આપણે 2-4 દી રહીને તું ગોઠવણી કર આપણે 2-4 દી રહીને જાઉં. મારે 2-4 દી રહીને નથી જવું, મારે આજે જ જવું છે. અને હું કહું છું તમને કે આજે જવાનું જ છે. ગમે એ થાય આજે જ જવું બસ.